જય સિયારામ દાદા, જય સિયારામ દાદા. તો જય સિયારામ ખેડૂત મિત્રો, મારું નામ છે રિતિક ચોરસ, ધ કિંગ ઓફ મીઠી લીમડા. તમારું ફરીથી સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, તમે મારું થંબનેલ અને ટાઇટલ તો જોઈ લીધું હશે. અત્યારે આપણે શું કરવા જઈ રહ્યા છે અને ખેડૂત મિત્રો અત્યારે સવારના તમને એક્ઝેક્ટલી કહી દઉં તો જોઈ શકો છો સવારના એક્ઝેક્ટલી 5:20 થવા આવે છે. મસ્ત મેં દાદાની આરતી બી કરી દીધી અને સરસ પૂજા બી થઈ ગઈ મારી તો હનુમાન ચાલીસા. તે ખેડૂત મિત્રો સૌથી પહેલા બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. અને આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાવાળી છે. તમે મારું થંબનેલ અને ટાઇટલ તો જોઈ લીધું હશે. હું બે જે કમેન્ટ આવેલા આપણે જે એક અઠવાડિયે રિસેન્ટલીમાં મેં વિડીયો ચલાવ્યો છે કે પીડી પડે લીમડી તે નહીં લેવામાં આવે. ઓકે ખેડૂત તો એ જ વિડીયો ઉપર આપણને કમેન્ટ આવે છે. ચલો કહી દો અત્યારથી. આપણને એક કમેન્ટ પહેલો એક આ એવો આવ્યો છે, મુરલીધર કન્સ્ટ્રક્શન આપણા ખેડૂત મિત્ર જ છે. જય સિયારામ મુરલીધર કન્સ્ટ્રક્શન, તમે મને કમેન્ટ કર્યો. એમને એવું કીધું, અલા ભાઈ એ પીડી નથી, ન્યૂ પાન છે, એ એવા જ હોય, ખબર ના હોય ખેતીમાં તો માર્કેટમાં ના અવાય, પહેલા ગ્રાઉન્ડ ઉપર કામ કરો તો ખબર પડે. ઓકે મુરલીધર, આજે મુરલીધર ખેડૂત મિત્રએ મને જે કીધું કે ખબર ના હોય તો પહેલા નીચે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો, તે આજે આપણે એકવાર તમારે માર્કેટમાં લઈ જઈશ. એ જ મુરલીધરને એમની માટે સ્પેશિયલ હું જઉં છું, એમને બતાડીશ માર્કેટમાં કેવી રીતે, હું બી જોઉં કેવી રીતે થાય છે. અગર મારી વિડીયોમાં અગર તમને ના ખબર પડે હું કેટલા ગ્રાઉન્ડ લેવલમાં કામ કરું છું તો પ્લીઝ મુરલીધર મને પ્લીઝ તમે આગળ સજેશન કરજો કેવી રીતે કામ કરાય. ઓકે. અને બીજું વાત એક બીજા ખેડૂત મિત્રનું છે જીતુભાઈ પટેલ કરીને, જે કે એમને એવું મન કીધું નાટક ચાલુ કર્યા. તે ખેડૂત મિત્રને એમને એટલું જ કહીશ, આપણે નાટક નહીં કરતા ખેડૂત મિત્ર. મારી વિડીયોમાં જે બધી ફેક્ટ વસ્તુ હોય આપણે એ જ બતાવીએ છીએ. દાદાની હોમે જ બેહી રહ્યો છું, આપણે કશું જૂઠું નહીં હોય. મારા તમે એક કઈ વિડીયો ઉઠાઈને જોશો ને, બધી દરેક વિડીયોમાં કીધું છે પીડી પડે તો લેવામાં નહીં આવે, ઈડ પડે લીમડી ઉપર તો લેવામાં નહીં આવે. તે ખેડૂત મિત્ર આજે તમે એ જ કહો મને કે આજના ડેટમાં અગર કંઈક માલ તમે કંઈક પાક પકવતા હો આજની ડેટમાં, બરાબર, કંઈક ખેતી કરતા હો, તે અગર તમારા પાકમાં કંઈક બગડે, કેરા હોય કે કપાસ હોય કે XYZ, તો હવે એ વેપારી એના પૈસા આલશે એટલું મન કહો ખેડૂત મિત્ર? નહીં આલે ને. બટ એ વિડીયોમાં મેં તમને બતાવ્યો હશે 218 કિલો મેં જાતે એકલા કાપ્યો, બટ મારા પપ્પાએ એની આગળ કાપી નાખ્યા છે 450 kg. અને મેં 218 82 વેસ્ટેડ માલ મેં ત્યાં જ ફેંકી દીધો અને 82 ના પૈસા જો બાકી છે એના મેં હજુ નહીં ચૂકવાયા. બટ જે 136 kg મેં લીધા ને માલ, જે ઉપર મેં સુખાવા માટે મૂકી છે, એ લીમડીના મેં પૈસા લીધા 136 kg ના. બટ 82 kg ના હું અત્યારે 1-2 દાડામાં પેમેન્ટ એ બી ક્લિયર કરી દઈશ. અને ચાલો આપણે મેઇન જગ્યા પહેલા જઈએ. જય અમદાવાદ હું તમને કહું છું, એમના લીધે આપણને ભાવ બી જાણવા મળશે, શું માર્કેટ પ્રાઇસ છે, અને એમની લીધે આપણે કમેન્ટ બી આપણે ડિક્લેર કરીશું. ઓકે ચાલો કિલોમીટર હું એક્ઝેક્ટલી રેલવે સ્ટેશન આનંદ જોઈ શકો છો ટાઈમ સાથે એક્ઝેક્ટલી 5:30 વાગી ગયા. આપણને એક્ઝેક્ટલી અમદાવાદ જવાનું છે, અમદાવાદ માર્કેટે, મેઇન માર્કેટે. ત્યાં તમને ભાવ બતાવીશ લીમડીનો શું ભાવ છે. ફાઇનલી ખેડૂત મિત્ર કાલુપુર સ્ટેશન, રેલવે સ્ટેશન આવી ગયા છે અમદાવાદ. હવે અહીંથી જમલપુર માર્કેટ જવાનું છે, જમલપુર. ચાલો જોઈએ. જ્યારે બી ખેડૂત મિત્ર આવો તો જમલપુર માર્કેટ છે, જમલપુર. ઓકે, રેલવે સ્ટેશનથી આવો તો જબલપુર માર્કેટ રહેજો, તમને ઉતારી દેશે મેઇન માર્કેટમાં. અને ત્યાં જ મેઇન લીમડી વેચાય છે વધારે પડતી. ચાલો તમને આજે બતાવું પ્રોપર. કેટલા થયા કાકા રેલવે સ્ટેશનથી? 40 રૂપિયા ને, જબલપુર માર્કેટના ને? બરાબર. ચાલો ખેડૂત મિત્ર ફાઇનલી હું પહોંચી ગયો માર્કેટમાં. તો હા જોઈ શકો છો ખેડૂત મિત્ર, આ લીમડી અહીં વેચે છે. ખેડૂત મિત્ર હું આવી ગયો છું માર્કેટમાં. આવો તમને આપણે વેપારી જોડે મળાવું, જે આપણા લોકલ વેપારી છે એમની જોડે વાત કરાવું. ચાલો. આમ છે તમારું? અજયભાઈ. આ લીમડી કઈથી પરચેસ કરી? અહીંયા બીજા વેપારી જોડે. બીજા વેપારી જોડે, બરાબર. અને આ કઈ જાતિ લીમડી છે મને થોડુંક સમજાવશો? આ પારસ લીમડો કહેવાય. પારસ લીમડો. અને આ તમે કઈ આગળ એક્ઝેક્ટલી લોકેશન વેચો છો? એક્ઝેક્ટલી લોકેશન અહીંયા જમાલપુર ફાયર બ્રિગેડની સામે. બરાબર. અને અગર તમારા જોડે હોય ખેડૂત મિત્રના જોડેથી માલ અગર માર્કેટમાંથી પીળું આવે કે ઇયરપડ, તે તમે એ માલનું તમે શું કરશો? પીળું માલ આવે કે એ માલ તો અમે પરચેસ કરીએ જ નહીં, પહેલા એ માલ લઈએ જ નહીં. ઓકે. હા, A1 ગ્રેડનો જ માલ? હા, A1 ગ્રેડનો જ માલ. બરાબર. અને આ કઈ જાતિ લીમડી છે મને એ આ પારસ લીમડી છે. આને પારસ કહેવાય. કઈ આ વધારે આની ગ્રોથ થાય છે, ઉત્પાદન? આનું ઉત્પાદક અત્યારે તો રાજકોટમાં જ થાય છે. રાજકોટ. ને અગર માર્કેટમાં પીળો માલ આવે કે ઈયર પડેલો માલ આવે, એ તમે મને મતલબ પરચેસ કરો વેપારી જોડે જે ખેડૂત માલ કરીએ, પણ હા પીળો માલ હોય ને તો અમારે લઈને લોકો નથી લેતા. હા, એ તો પડી રહેતા માલ. માર્કેટમાં જે સારો માલ હોય એ જ લેશે. હા, સારો માલ હોય એટલે. હા, આ પીળો ના લે, અમારા ઘરા ઘાંચવાના હોય. હા. તો તમે પીળા માલ તો પરચેસ કરતા જ નહીં ને? નહીં કરતા. એ મફત આપી દઈએ ગ્રાહકોને કે લઈ જાઓ, પૈસા નહીં જોતા. અને અગર તમે એ પરચેસ કરો છો પીળો માલ, તે કેટલામાં કરો છો? એ બચત કરીએ તો એસે પર પહેલાં છેલ્લી વાત તો તમે લેતા જ નહીં હો પીળો માલ કે ઈયર પડેલો. એ નહીં લેતા. આ સાફ
જેટલો સારો માલ એના જ ભાવ આવતા હશો ને એના જ ભાવ હોય. વેપારીને આપે. વેપારી તમે ડાયરેક્ટ ખેડૂત મિત્ર જોડેથી સોદો કરો છો કે વેપારી જોડેથી? વેપારી મેં જ લઈ વેપારી આ જોડે. વેપારી ઓકે. અને આ માલ તમારો કયો છે? મીઠી લીમડી હાઇબ્રિડ છે? મીઠી લીમડી. આ એટલે પણ આ દેશી નથી મારા ખ્યાલથી. તમે ખાઈને જો ઓકે. તમે ખાઓ એ અમદાવાદ ને કહેવાય આની મીઠાશ ને પીની મીઠાશ બહુ અલગ પડે હા એ પારસ જાતિ છે અને આ મીઠી લીમડી છે હે ને? ફેર પડે. હા. તમને હવે ચલો બે વેપારી જોડે તો મલાઈ દીધો, ચલો બીજા વેપારી જોડે મલાવું અને આ વેપારીનું તમને બતાવું લીમડી કેવી છે. એકવાર તમે એકવાર લીમડી જો, એમની જોડે એક તમને ખરાબ પાંદા જોવા નહીં મળે. આપણી છે મીઠી લીમડી હાઇબ્રિડ અને આ જે રહી પારસ જાતિ છે, આ રાજકોટનો માલ છે અને આ આપણી જ છે જે મેં તમને કહું છું ને કિલોમીટર દરેક વિડીયોમાં. આ જોઈ શકો છો કિલોમીટર એક અહીં લીમડીનો. ચલો અત્યારે તો મેઇન માર્કેટમાં અંદર આવી ગયો છું, મોટી માર્કેટમાં. અરે બાપરે, આ જો એક આવી રહ્યું લીમડી, આ બી તમે જોઈ શકો છો. આ જો આ બી રાજકોટના પારસ જાતિ લીમડીના દેખાય છે. भाई लिमड़ी क्या भाव है? 20 रुपये किलो 20 रुपया किलो। हाँ 20 रुपये किलो और ये कौन सा माल है अपना? ये पारस हमारा राजकोट का था राजकोट का है ना? हाँ। अच्छा, अब मैं ये बोलना चाह रहा हूँ, ये माल में पत्तियाँ कम दिख रही है। बीच में खड़ा हो गई ऐसा माल दौड़ता है अच्छा, और अगर मैं ऐसा बोलूँ आप किससे परचेस करते हो? डायरेक्ट खेत में से जाके काटते हो कि व्यापारी आता है देने आपको? डायरेक्ट वाड़ी से आता है माल डायरेक्ट खेत से आता है खेत से ही आता है। तो अच्छा, मैं क्या बोलता हूँ, खेत से आपको कितने में किलो में पड़ता है? ये मेरे को 15 रुपये किलो पड़ता है 15 रुपये किलो। 15 रुपये किलो 15 रुपये किलो और आप यहाँ पर 20 रुपये किलो बेच रहे हो। ओपन 30 अच्छा। रुपये बेचता हूँ और अगर खराब माल रहता है, पीला माल या अगर खेत के अंदर तो व्यापारी थोड़ा पैसा काट लेता है व्यापारी- पैसा व्यापारी को देने का नहीं नहीं देने का ना? नहीं देने का क्योंकि अपन भी अच्छा ही माल का पैसा देंगे, अच्छा माल का ही देंगे ना आगे भी खरीदेंगे। आपका नाम क्या है भाई? प्रकाश भाई प्रजापति अहमदाबाद जमालपुर से ओके, जबलपुर से है। जमालपुर सब्जी मंडी ये मार्केट का नाम क्या है? बहुत बड़ी है काफी। अरे जमालपुर नाम बोला पता गया वही सब आ गया अच्छा, वही आ गया, पूरा वही एरिया आ एक ही गया। हो गया। अच्छा, गेट नंबर कौन सा? 2 नंबर गेट 2 नंबर के गेट में आप बेचते हो ये लिमड़ी? हाँ। ओके, और दूसरा कोई और जात आती है लिमड़ी में? बहुत आता है कौन सी? देसी आता है पारस आता है हाइब्रिड आता है हाँ। एक और आता है उसका नाम अभी तक आपने कौन सी जात की लिमड़ी बेची? ये मैंने पारस माल बेचा है हाइब्रिड बेचा है देसी बेचा है अच्छा, और आपने खेत में से कितना ज्यादा भाव में उठाया खेडूत लोग का माल? मेरा कम से कम क्वांटिटी कभी कभी 1000 किलो भी हो जाती है 1000 किलो भी हो हो जाती जाती है। अच्छा, और मैं ये पूछूं क्योंकि बहुत लोग ये भी बोलते हैं, मेरे को सवाल करते हैं कि लिमड़ी इतनी सारी हो जाएगी गुजरात में, कोई खाने वाला है? मेरे को इतना बताना, हर दिन मार्केट के अंदर कितना माल आता है? ये जमालपुर सब्जी मंडी के अंदर कम से कम दिल्ली का 2000 किलो माल आता है 2000 किलो 2000 आता है ना किलो। हर रोज 365 दिन। 365 दिन બટ હું એટલું કહેવા માંગુ છું, જે મને મુરલીધરવાળા કમેન્ટ કર્યા હતા કે એ નવા પાન છે અને પહેલાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરો, તો હું એમને એટલું જ શબ્દ કહીશ, એક જ શબ્દ રહેશે મારી માટે, એક કામ કરો, તમે એકવાર માર્કેટમાં આવો, માર્કેટની અંદર તમે એક્સપ્લોર કરો અને બધું તમે એકવાર ફરો એકવાર માર્કેટમાં, શું ભાવ વેચાય છે અને કેટલી લીમડી પર ડેની આવે છે. આ વિડીયોની અંદર તો હું તમને બતાવીશ તો કદાચ એવું લાગશે એક દાડાનું હશે, બટ નહીં, આખા વર્ષની અંદર 365 દાડા માલ આવે છે 2000. ઓકે, અને આ એકલું અમદાવાદ, ઓકે, ખાલી અમદાવાદની જ મેં વાત કર્યો, અને હજુ સુરત પછી વડોદરા અને બધું બહુ બાકી આખા ગુજરાતની અંદર, એ બી તમે ફરજો, એ બી માર્કેટ ધીમે ધીમે એક્સપ્લોર કરીશ. હવે 2 દાડા વેપારીને માલ આલું, 4 દાડા બંધ રાખું, તે એ વેપારી મારા પેમેન્ટ બંધ રાખી દે, એટલે જ હું વધારે પડતી જ લીમડી કાઢું છું. કેમ કે ઘણા ખેડૂત મિત્ર મને કહે છે કે આટલી બધી લીમડી થાય તે ભાઈ કોણ ખાશે, કોણ લઈ જશે? એટલે મેં તમને આજે આ વિડીયો તમારા માટે જ બનાવ્યો, પ્રૂફ માટે તમને બતાવવા હતો. કેમ કે હવે બહુ દાડાથી મેં કીધું લીમડી કરો, પણ હવે એ બી બતાવવા જરૂરી હતું મારે કે લીમડી કેટલી વેચાય છે અને કેટલી ખાય છે અને શું છે, અને માર્કેટની અંદર સહેજ જે પીળો માલ નહીં ચાલતો. ખેડૂત મિત્ર, માર્કેટ તો બહુ જ મોટી છે, તે તમને હવે આગળ બીજી જગ્યા લઈ જાઓ. તમને હજુ સુધી 3 વેપારીથી મળાયા, તે ચલો આગળ લઈ જઈએ. તો એક આવી રહ્યા છૂટકમાં તો ઘણા જ છે વેપારી. ઓ બાપરે, માર્કેટમાં બહુ ભરે. શું ભાવ છે જુડિયોનું? શું ભાવ છે જુડિયોનું? 10 रुपया 10 રૂપિયા. આ કઈ છે આપણે રાજકોટની છે કે કઈ નહીં? देसी माल से દેશી માલ છે, બરાબર. હવે મને એટલું કહેશો, તમે અગર લીમડી પરચેસ કરો છો કાકા, તે હવે સારા માલનો ભાવ કેટલા આલો છો અને બેકાર માલનો પરચેસ કરશો? અગર બેકાર માલ હોય, પીળી પડેલી હોય કે ઈયર પડેલી હોય, ના ચાલે ને પીળી માર્કેટમાં. ગ્રાહકો આપણા જે સારો માલ હોય એ જ લે ને, હે ને? ઓકે, કઈથી લાયા? ખેડા, બરાબર. હા કાલે વાડે દો તો પીરી ધમરક હા, કાપી જ નહીં કે પીળી માલ હતું તે કાપ્યા જ અહીં કોઈ લે ના જ લે ને, એ તમારે કહેવાનું. ધંધો જ નહીં કરતો ઓકે,
ખેડૂત મિત્ર આ ચોથા વેપારી જોડેથી તમને મળે એમને બી ના પાડી દીધી પીળી માલ તો નહીં ચાલે ગ્રાહક બી અત્યારે લીધું તે એમને બી સારું જોઈને લીધું તે સારા જોઈને જ સારાના પૈસા ચાલશે તો ખેડૂત મિત્ર કાફી મોટી માર્કેટ છે અમદાવાદની મેઇન માર્કેટ જોઈ શકો છો ખેડૂત મિત્ર આ બી અહીં લીમડી છે ઓકે ગેટ એન્ટ્રન્સ ઉપર જ છે તો ખેડૂત મિત્ર તમે આ સામે જોઈ શકો છો માર્કેટ નંબર ગેટ નંબર 3 અમદાવાદની માર્કેટ આ જોઈ શકો છો એડ્રેસ અને આવો અહીં આગળ તમને બતાવવા લારી ઉપર લીમડી તો પતી ગઈ બટ થોડીક છે આ જોઈ શકો છો અને આ માલ સાચું કહું ને ખેડૂત મિત્ર રાજકોટનો પારસ જાતિ છે બટ આપણે વેપારીને પૂછીશું અધર એક કસ્ટમર બનીને ઓકે ખેડૂત મિત્ર વેપારીને પૂછીશું કસ્ટમર બનીને એમને ખબર નહીં પડવા દઉં જોઈ શકો છો આ ખેડૂત મિત્ર 10 રૂપિયાની લીમડી भाई आपका नाम क्या है मेरा नाम ऋतिक चौरसिया है जय श्री राम आपका नाम क्या है सचिन श्रीवास आप कौन से लोकेशन पे अभी खड़े हो जमालपुर अहमदाबाद जमालपुर अहमदाबाद Yes. ओके और ये लिमड़ी जो रही अपनी कौन सी है राजकोट पारस राजकोट की। अगर मैं आपको एक बात पूछूं मैं एक वीडियो बना रहा हूँ सबके लिए ठीक है मैं आपसे इतना पूछूंगा ये माल आप कितने में परचेज करते हो आगे से परचेज 15 रुपये 18 रुपये 15 रुपया 18 रुपया बस ये भाव पर होता है। केजी पर केजी ओके और मैं ये पूछना चाहता हूँ अगर आपने आपका मतलब ये माल किसके थ्रू आता है डायरेक्ट खेड़ूत के आता है कि किसके आगे आता मार्केट से है मार्केट से आता है एजेंट के थ्रू के किसके आगे एजेंट से भी आता है मार्केट से भी आता है अलग 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 जगह मतलब अलग-अलग। मार्केट मैं इतना पूछना चाहता हूँ ये मार्केट में कितना डिमांड रहता है माल का हर रोज का पर डे का कितना पर kg? डे का लगभग सबका मिला के हाँ। मेरे जैसे और भी बेचने वाले सबका मिला के लगभग 1500 से 2000 केजी उतरता है 1500 से 2000 किलो यस अच्छा मेरे जैसे सबका मिला के अच्छा हाँ और मैं ये पूछना चाहता हूँ आप क्या इसको कितने में बेचते हो मतलब कितने में अभी ये 15 रुपये 18 रुपये आ रहा है तो 25 रुपये 30 रुपये हाँ जैसा भी जैसा हाँ, ग्राहक है ग्राहक खाली नहीं जाना चाहिए हाँ जैसे कि होलसेल का भाव है तो होलसेलर के उनको अलग भाव और और अलग भाव रिटेल का अलग भाव रिटेल का अलग भाव क्वांटिटी के ऊपर होता है क्वांटिटी के ऊपर अच्छा थैंक यू मेरे को आपसे थैंक यू સચિન ભાઈ જો કિલોમીટર આ સચિન ભાઈનો બીજો એક બોરી હજુ પાછળથી આવી એક અત્યારે આ ખાલી થઈ ગઈ ઉપર વેચાઈ ગઈ હવે આ બીજી આવી અને આ રાજકોટનો જ માલ છે પારસ જાતિ લીમડી તો કિલોમીટર તમે ફાઇનલી મેં તમને માર્કેટમાં ફરાવ આખું માર્કેટ એક્સપ્લોર કરો અમદાવાદની તે કેવું લાગ્યું વિડીયો મને કહેજો કમેન્ટમાં કરીને અને તમે મને કહેતા હતા ને કિલોમીટર આ અમદાવાદની માર્કેટમાં 2000 જાય છે કે નહીં આજે મેં તમારે લાઈવ પ્રૂફ બતાવ્યો બધા વેપારીએ કીધું કમથી કમ દિલ્હીનો માર્કેટની અંદર 2000 કિલો આવે છે અને એમને 365 દાડા જરૂર પડે છે અને બધા વેપારીએ તમને કીધું હશે કે પીળું માલ એ પરચેજ જ નહીં કરતા તે પછી અમે કેમનું લેશું કિલોમીટર જ્યારે વેપારી અગર માર્કેટના ના લેતા હોય તો અમે કેમનું લેશું કેમ કે એક વાત કહું છું નાની વાત કહીશ હવે આપણે શાકભાજી માર્કેટમાં જઈએ શાકભાજી લેતા હોઈએ કિલોમીટર તમે હો કે હું હોઉં તે આપણે સારી શાકભાજી જોઈને જ ઉઠાઈશું અને એના જ પૈસા લઈશું અગર થોડીક ચીમડાઈ ગઈ હોય કે બગડી ગઈ હોય તો આપણે એને સાઈડમાં મૂકી દઈએ એમને આ એ નહીં લેતા ઓકે ખેડૂત આ બી એવું જ છે મીઠી લીમડી તમે મતલબ ખેતીમાં જે મીઠી લીમડી કરો છો એમાં થોડુંક પ્રોપર દેખભાલ કરો કેમ કે એને હે ને ખોળ ને ખાતર ને પાણી ટાઈમસરથી ના મળે ને ખેડૂત એટલે એવું થાય છે ઓકે અને ચલો તમને એવું હશે તો મારી આ નેક્સ્ટ વિડીયો પર આ જ મતલબ નેક્સ્ટ વિડીયો પર તમને પ્રોપર મતલબ બતાવીશ કે લીમડીને ખોર પાણી ખાતર ના મળે એક જગ્યા પર હું મેં એક જગ્યાએ જોઈને આવ્યો છું કેમ કે આખા ખેતરમાં બહુ મસ્ત લીમડી છે અને છેલ્લા એન્ડ એનું જે પ્લાન્ટ રહ્યો ને એન્ડમાં તે ત્યાં આગળ એનું ખોર પાણી ના પહોંચ્યું તે આખો પ્લાન્ટ મતલબ વીક બી છે આટલો નાનો જ છે અને બીજું વાત અને એ પીળું બી છે અને પ્લસ એ લીમડી આખી પીળી પડી ગઈ એ બી બતાવીશ આખું પ્રોપર ઓકે તે શું એની જોડે છે ને એ પ્લાન્ટ સુધી ના પાણી ના ખોર ખાતર પહોંચ્યું એટલે એ વીક થયું અને પીળી પડી લીમડી ખાલી એક જ પ્લાન્ટ આખું ખેતર નહીં એક જ પ્લાન્ટ અને જે મુરલીધરવાળા આપણને ખેડૂત મિત્રએ મને જે મતલબ એમાં કમેન્ટ કર્યો કે ગ્રાઉન્ડ ઉપર કામ કરો તો ખબર પડે તે મુરલીધરને એક જ વાત કહીશ ખેડૂત મિત્ર મને એકવાર બીજી વાર સમજાવજો ગ્રાઉન્ડ ઉપર કામ કરો તો ખબર પડે એ મને નહીં ખબર પડી બાકી તમે મને જે કીધું માર્કેટમાં ના આવાય એવું કરી બધું તો હું માર્કેટમાં જઈને તમને આખો વિડીયો એક્સપ્લોર કરો બતાવો માર્કેટમાં કેવી લીમડી ચાલે છે અને કેવી નહીં ઓકે અને જીતુભાઈ પટેલને મને જે એક કમેન્ટ કર્યો કે નાટક ચાલુ કર્યા તે જીતુભાઈ પટેલને ખાલી એટલું જ કહીશ મેં અગર નાટક ચાલુ કર્યા હોય તે ચલો કંઈ વાંધો નહીં એ વિડીયો તમે જોયું એ વિડીયોમાં મારા પપ્પાએ પહેલાં આગળના પૈસા તો આલી દીધા મેં જ જાતે આલેલા 7,000 રૂપિયા કેશ અને બીજી વાત 218 કિલો હું લઈને આવ્યો કેટલા 218 કિલો એમાંથી 82 વેસ્ટેડ માલ મેં ત્યાં જ નાખી દઉં અને 136 કિલો મારા ઘરે લઈને આવ્યો આજે 10 દાડા થઈ ગયા એને મેં સુખાયું એટલે કેમ કે મારા જોડેથી એને બધા ઘણા કોન્ટેક્ટ આવતા હતા કે મને રિતિકભાઈ લીમડી જોઈએ છે બટ સુખાયેલા પાંદરા એના સુખાયેલા તે અમે એને સુખાઈને ટ્રાય બી કર્યા બટ અમારથી એ કામ નહીં થતું કેમ કે મેરા હવે 10 દાડા 15 દાડા કોણ મહેનત કરે આટલી બધી પણ અમારું કામ કેવું હોય મોટા લેવલ ઉપર અમારને લીલી લીમડી પરચેસ કરવાની અને માર્કેટની અંદર લીલી લીમડી આલવાની કેમ કે આટલી બધી આપણી મહેનત ના થાય
એટલે અમે ખાલી એ ટ્રાય કરતા હતા. અને જીતુભાઈ પટેલે મને જે કમેન્ટ કર્યો નાટક ચાલુ કર્યા, એમને ખાલી જીતુભાઈને એટલું જ કહીશ, અગર મેં નાટક ચાલુ કર્યા હોય તો ચલો એક કામ કરો, તમે ચાલ દો પૈસા ખરાબ માલના, એટલું મન કહો. પીળી લીમડી પડી હોય તો તમે આલ દો આવીને ખેતરમાં એના પૈસા. તમને એવું હોય તો સાઈડમાં તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. બિલની અંદર નામ નહીં બતાવવામાં આવે કિલોમીટરનો, બટ તમે વજન ચેક કરો, 464 કિલો, બોરી 18 છે અને 428 કિલો, એટલે બોરીના વજન કાપ્યા છે, એટલે 15 રૂપિયાના કિલોના ભાવથી ભર્યા છે. 6420 રૂપિયા થાય છે બરાબર કિલોમીટર. અને જે હું લેવા ગયેલો 136 કિલો, 6 બોરી બનેલી, 130, એટલે એનો મતલબ 6 કિલો બોરીના કાપ્યા છે અને 15 રૂપિયાના ભાવથી ભર્યા છે. તે તમે જોઈ શકો છો 1950 રૂપિયા થાય છે. એના મેં પેમેન્ટ મતલબ આલ્યા છે. નીચે તમે બધું ટોટલ જોઈ શકો છો, રોકડા જમા ટોટલ બિલ એમનો બન્યો 8370 રૂપિયા. અને પછી મેં કેટલા જીપે આપણે 1370 રૂપિયા કરાયા, અને બાકી મેં અત્યારે રાખ્યા છે 80 કિલોના બાકી રાખ્યા પૈસા 1200 રૂપિયા. એ હું બીજી નેક્સ્ટ કટિંગમાં એમને આલી દઈશ, કેમ કે એ વેસ્ટેડ માલ તો મેં એમના ત્યાં જ ફેંકી દીધું. બટ આપણે તમને એવું હોય કદાચ મારે અગર આ બિલ તમને એવું લાગે મેં જાતે બનાવ્યો નહીં, આ બિલ બનાવેલું છે અને ખેડૂત મિત્રને બી આલી દીધું છે. અને 1370 રૂપિયા મેં જે જીપે બી કર્યા એ બી તમને પેમેન્ટ બતાડું. તમે આ જોઈ શકો છો 1300 સાઈડમાં સ્ક્રીનશોટ આવી ગયો છે, 1370. અને ટાઈમ બી તમે ડેટ બી ચેક કરી શકો છો, 25 જૂન 2024 10:05 સવારે મેં પે કર્યા છે. તે જીતુભાઈ તમે જોઈ લીધું, મેં પ્રૂફ સાથે તમને કીધું, મેં પૈસા બી ચૂકાયા છે ખરાબ માલના. અને તમને એવું બી અત્યારે બી એવું લાગે છે 136 કિલો લીમડી કદાચ તમે વેચી દીધી હશે, નહીં, મેં કચરામાં ફેંકી. તમને અત્યારે લાઈવ પ્રૂફ બતાડું. અત્યારે જસ્ટ આજે જ સવારે મારા મતલબ ઘરે વર્કર્સ આવ્યા, એમને બધું લીમડી ઉઠાવી અને બધું નાખવામાં જાય છે. ઉભા રહો તમને બતાવું લાઈવ પ્રૂફ. તમે જોઈ શકો છો, આ મેં ગાડીમાં આખો માલ ભરી દીધો 136 કિલો. હવે આ ગાડી ભરીને હું નાખવા જઈશ. એવું નહીં લાગતું ને જુઠ્ઠું? આ જો સુખાયેલી લીમડી 10 દાડા જૂની. મારા 1200 રૂપિયા બાકી છે, હું અત્યારે જસ્ટ પે કરું છું. અત્યારે જ કયું છે 28 જૂન 2024 11:13 એ જોઈ લો 1200 રૂપિયા. તમે જોયું મેં 136 કિલો તો માલ હવે ફેંકવા જાઉં છું ગાડીમાં લઈને. તમે જોયું ને ખેડૂત મિત્ર. અને બીજું એક જ વાત કહીશ તમને, આ વિડીયો કેવી લાગી મને પ્લીઝ કમેન્ટ કરજો, અને સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમે મને કમેન્ટ કરીને એકવાર મને જણાવજો આ વિડીયો મેં સારું બનાવ્યું કે નહીં બનાવ્યું. અને તમે બીજું કમેન્ટ બી કરશો તો એનો બી મેં સારી રીતે જ રિપ્લાય આપીશું. આપણે કંઈ જૂઠું નહીં બોલતા, કેમ કે આપણે કંઈક જૂઠું ના બોલતા હોઈએ તે આપણે કેમ કોઈનું આપણે સાંભળી લઈએ. મારી અંદર એક નિયમ છે, અગર મેં કંઈ કોઈનું ખોટું ના કર્યું હોય અને મારી ભૂલચૂક બી ના હોય તો હું સ્વીકારવા રેડી ના હોઉં એ જગ્યા ઉપર. હા, અગર કિલોમીટર અગર મારાથી ભૂલ થઈ હોય તો હું આ વિડીયો ઉપર અત્યારે બી કહું છું. સમજો અગર ખેતરમાં મારી ભૂલ થઈ હોય તો હું વિડીયોમાં બનાવીશ અને એ વિડીયો ઉપર મૂકીશ બી ખરો, કહીશ હા મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. બટ આપણાથી અગર ભૂલ ના થઈ હોય તો આપણે કેમ કોઈનું સાંભળીએ? મારી અંદર બસ એક એ છે. અને બીજી એક હજી વાત કહીશ કિલોમીટર, તમને કેવું લાગે વિડીયો એકવાર બીજી વાર કમેન્ટ કરજો. ઠીક છે, મારી માટે આટલું કામ કરજો અને મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ. તમને જે બીજું કંઈક પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, હું સારી રીતે રિપ્લાય આપીશ. અને કંઈ ખેડૂતમિત્રને અગર મુરલીધર આપણે જે મને ખેડૂતમિત્રે કમેન્ટ કર્યો અને જીતુભાઈ પટેલે મને કમેન્ટ કર્યો, અગર એમને આ મારી વિડીયો જોઈને અગર થોડુંક એ થયું હોય, નિરાશ થયા હોય તો પ્લીઝ નિરાશ ના થશો. હું તમારો સપોર્ટ કરું છું, હું તમારા જોડે જ છું. બટ અગર કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્લીઝ એકવાર મને માફ કરી દેજો. બટ હું ખાલી તમને સમજાવતો હતો, મારે એવો ઇન્ટરેસ્ટ નહોતો કે તમને એ કરું. ઓકે ખેડૂત મિત્ર, હું ખાલી સમજાવતો હતો. ચાલો.